1903માં વિશ્વમાં સૌ પ્રથમ પ્લેન ઉડ્યું. ત્યારથી લઈ અને અત્યાર સુધી ટેકનોલોજીમાં પણ બહુ નવી આવી ગઈ. પ્લેન આ દુનિયામાં પૃથ્વી ઉપર ઉડી રહ્યા હોય છે. ક્યારેક આવી દુઃખદ ઘટના બની જતી હોય છે. જે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું તે મેં ગઈ રાત્રે 2 વાગે જાણ્યું. અહીં રાત હતી ને ત્યાં દિવસ હતો. ત્યારની આખી રાત ખરેખર ઊંઘ નથી આવી. કારણ કે એક તો આપણા વતનમાં આપણા લોકો જે આવો ઘટનાનો ભોગ બને ત્યારે ખરેખર દુઃખ થતું હોય. હું જે અહીં કેનેડા આવ્યો તે એર ઇન્ડિયાના પ્લેનમાં જ આવ્યો છું. મારે જે 30 વખતને પ્લેનની મુસાફરીમાં મોસ્ટ ઓફલી એર ઇન્ડિયામાં જ બેઠો છું. એટલે એર ઇન્ડિયા બદનામ નથી, ખરાબ નથી, પરંતુ અમુક ક્ષતિગ્રસ્ત સુધારવાની જરૂર છે. એર ઇન્ડિયાએ એર કેનેડા સાથે ટાઈપ કરેલું છે. દિલ્હીથી જે પેરિસ સુધી આવ્યો એર ઇન્ડિયાની બોઈંગ પ્લેન હતું. એ પછી એર કેનેડાનું એ પણ મોટું એરબસ બોઈંગ પ્લેન હતું જે 700 પેસેન્જરનું હેવી પ્લેન હતું. એ ટેક ઓફ થયું ત્યારે એમ થાય કે આ 700 પેસેન્જરને લઈને આટલો સામાન લઈ અને ટેક ઓફ થાય તો થોડો તો આપણને મનમાં એવું રહ્યા જ કરે. પણ એર હોસ્ટેસ એનાઉન્સ કરવા આવે સીટ બેલ્ટ પહેરવું અથવા ઇમરજન્સીમાં પ્લેન જમીન ઉપર અથવા તો પાણી ઉપર લેન્ડિંગ કરતી વખતે કઈ કઈ સાવચેતીઓ ક્યાંથી એક્ઝિટ છે એ બધી જે ઇન્સ્ટ્રક્શન આપતા હોય ત્યારે તો એમ જ થઈ જાય કે પ્લેન જ્યારે કશું થવાનું જ હોય જરૂરી છે, નેસેસરી જ છે ઇન્ફોર્મેશન આપવી, પણ એને આપણે કેટલા ફોલો કરીએ છીએ. ટેકઓફ કે લેન્ડિંગ વખતે સૂચના આપતા જ હોય છે કે મોબાઈલ ફ્લાઇટ મોડ ઉપર રાખ. મોસ્ટ ઓફલી બોઈંગ અને એરબસ 2 મોટી કંપનીઓ છે. દુનિયામાં નંબર 1 કંપની કહેવાય છે. નહીં તો કતાર એરવેઝ, ફ્લાય એમિરેટ્સ, સિંગાપોર એરલાઇન્સ, આ બધી જે કંપનીઓ છે એ મોસ્ટ ઓફલી આ બોઈંગ અને એરબસ જ એન્જિન હોય છે. જેટલી તકેદારી આપણે કોઈ પણ વસ્તુ ઘટના બને પછી લેતા હોય એની પાછળ સંશોધન આમ કરશું, આ તપાસ કરશું, એની જો 10% પણ તકેદારી એડવાન્સમાં રાખી હોય તો આવી ઘટના ના બની શકે. પણ હું જાણું છું ત્યાં સુધી સેફ જર્ની કહેવાય તો ફ્લાઇટની જ કહેવાય છે. કારણ કે આપણે ઇન્ડિયામાં તો બસ અથવા તો ટ્રેનનું ટ્રાવેલિંગ વધારે હોય છે, પણ અમેરિકા, કેનેડા કે યુરોપના દેશોમાં સતત ફ્લાઇટો જે આકાશમાં ઉડાઉડ કરતી હોય તો એના પ્રમાણમાં સેફ જર્ની કહી શકાય. ટેકનોલોજી આજે એટલી વિકસી ગઈ છે કે જૂજ પ્રમાણમાં આવા એક્સિડન્ટલી થતા હોય, પણ ખાસ અમુક લોકો આવી દુર્ઘટનાઓને કારણે મુસાફરી ના કરાય, ટ્રેનમાં કરાય, પ્લેનમાં આમ તેમ શોર્ટ ટાઈમમાં જે એક બીજે જગ્યાએ ટૂરમાં જવું હોય, આતંકવાદી ઘટનાઓ, યુદ્ધની ઘટનાઓ, આ પ્લેન ક્રેશની ઘટનાઓ, એ માનવી થકી જે આ ઘટનાઓનું નિર્માણ થાય છે, આપણે એમાં સુધારો લાવવાની જરૂર છે.